જસ્ટ ઇમેજિન કરો, તમારા ફ્રેન્ડ્સ કે તમારા દોસ્તો અને તમારા સગા સંબંધીઓ પાસે આવનારા 3 થી 4 વર્ષ પછી સારી એવી લાઈફસ્ટાઈલ હશે, સારું ઘર હશે, સારી ગાડી હશે, ઘણા બધા પૈસા હશે, બહુ મોટું નામ હશે એમનું, અને તમારી કન્ડિશન એ વખતે બહુ જ ખરાબ હશે. શું કહેશો તમે? એ જ ને કે એની કિસ્મત બહુ સારી હતી પણ મારી કિસ્મત બહુ બેકાર હતી. નસીબે એને સાથ આપ્યો પણ મારો સાથ ન આપ્યો. એ સમયે એની પાસે જે પણ છે એ ફરક નથી પડતો, પણ આજે જે તમારી પાસે છે એ જ વસ્તુ એની પાસે છે. આજે તમારા પાસે ચોઈસ છે, એની પાસે પણ ચોઈસ છે. એને મહેનતને ચૂઝ કરી અને તમે આળસને, એને બુકને ચૂઝ કરી અને તમે ચૂઝ કર્યું મોબાઈલ ફોનને, એને સ્ટ્રગલને ચૂઝ કર્યું અને તમે સ્ટ્રગલને ચૂઝ ના કર્યું. એને બધી વસ્તુ ચૂઝ કરી કે જે એની જિંદગી મસ્ત બનાવી દે, અને તમે એવી વસ્તુ ચૂઝ કરી કે જે તમારી જિંદગી ખરાબ બનાવી દે. તમે સિલેક્ટ કર્યું ફાલતુના વિડીયોઝ, ઇન્સ્ટાગ્રામની રીલ્સ, ટાઈમપાસ. ક્યાંથી સારી કિસ્મત હશે તમારી યાર? કિસ્મત તો એનો સાથ આપે ને કે જે મહેનત કરતો હોય, જે છોકરો મહેનતુ હોય. કિસ્મત સારી કે ખરાબ ના હોય, કિસ્મતને આપણે સારી બનાવવી પડે છે. ક્યાંય ના પણ નહીં રહી શકો દોસ્ત. હજી કહું છું, તમારી પાસે 4 મહિના છે નીટની એક્ઝામ માટે, અને આ 4 મહિના નીટની એક્ઝામ ક્રેક કરવા માટે ઇનફ છે. ઘણી બધી યુટ્યુબ ચેનલ છે હવે તો ગુજરાતી મીડિયમમાં કે જે તમને સારું એવું એજ્યુકેશન આપે છે. ઘણી બધી યુટ્યુબ ચેનલ છે હવે તો ગુજરાતી મીડિયમ માટે કે જે નીટની તૈયારી સારી એવી કરાવે છે. ઓનલાઈન ભણતા હોય કે ઓફલાઈન ભણતા હોય, જે ટીચર તમારા બોર્ડ ઉપર કે તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર જે લખતા હોય તમને દેખાય છે, એ તમારે તમારા ચોપડાની અંદર પહેલાં તો લખવાનું છે, અને એ પણ સમજી વિચારીને. ડાયરેક્ટ છાપો મારવાનો નથી. તમે કહેશો ચલો આ તો અમને ખબર પડી ગઈ કે મહેનત તો માગે જો મારે નીટમાં સારા એવા માર્ક્સ લાવવા હોય તો, પણ આ મહેનતની શરૂઆત ક્યાંથી કરું મને એ જ નથી સમજાતું. હું કયું વિષય વાંચું, કયા વિષયનો કયું ચેપ્ટર વાંચું કે જેથી મને ઇન્ટરેસ્ટ આવે નીટની એક્ઝામ માટે? તો ઘણા બધા વિદ્યાર્થીઓનો આવો પ્રશ્ન છે. તો આજે હું સોલ્વ કરીને આપું તમને. તમારે કંઈ નહીં કરવાનું. તમારે શું કરવાનું? જો કોઈ પણ વસ્તુની શરૂઆત છે એ 0થી થાય. ક્યાંથી થાય? 0થી થાય. તો તમારે ફિઝિક્સ હોય, કેમિસ્ટ્રી હોય કે બાયોલોજી હોય, આ બધાની શરૂઆત ધોરણ 11ની NCERT કરવાની, અને એમાં પણ બધાના ચેપ્ટર 1થી, કારણ કે એ પાયો કહેવાય. હવે જ્યારે પણ તમે શરૂઆત કરો ત્યારે જો તમે ઓનલાઈન ભણતા હોય કે ઓફલાઈન ભણતા હોય, તો તમારા ટીચર જે બોર્ડ ઉપર લખતા હોય છે એ તમારે સમજવાનું અને સમજી વિચારીને તમારે તમારા ચોપડામાં લખવાનું. અને જ્યારે તમે ચોપડામાં લખશો ત્યારે ફરીથી તમારે રિવાઇઝ કરવાનું કે એ કહેવા શું માગે છે. જ્યારે લેક્ચર પતે ત્યારે એ જે તમે ચોપડામાં લખ્યું છે એને 3 થી 4 વખત વાંચો અને સમજો. જ્યારે તમે સમજી જશો એના પછી તમારે NCERT પકડવાની છે. જો ડાયરેક્ટ તમે NCERT વાંચશો તો તમને કંઈ પણ ટપ્પો પડશે નહીં, કારણ કે NCERTમાં એવી કોમ્પ્લિકેટેડ લેંગ્વેજ લખી છે, એવી ભાષા લખી છે કે જેથી તમને ખબર નહીં પડે, અને NCERTમાં બધું ખીચડી કરીને આપ્યું છે. તો તમે સૌથી પહેલાં એ ટીચર જે સમજાવે સમજો, એને બુકમાં લખો, અને બુકમાં લખીને એને 3-4 વાર વાંચો, પછી NCERT વાંચો. જ્યારે તમે NCERT વાંચી લો આ બધી વસ્તુ કર્યા પછી, અને એના પછી તમારે કરવાના છે એના MCQ પ્રેક્ટિસ. હવે તમે કહેશો MCQ અમને ક્યાંથી મળશે? તો એ જે ટીચર છે તમારો એ MCQ સોલ્વ પણ કરાવતા હશે, બરાબર? અથવા તો તમને એ MCQ માટે પ્રેક્ટિસ શીટ પણ આપતા હશે, અથવા તો અત્યારે માર્કેટમાં ઘણી બધી રેફરન્સ અવેલેબલ છે, એમાં પણ ટોપિક વાઇઝ નીટમાં પૂછાતા ક્વેશ્ચન અને નીટમાં કઈ રીતે ક્વેશ્ચન પૂછાય એ પણ આપ્યા છે. તો આઈ હોપ તમને આ ઇન્ફોર્મેશન ગમી હશે કે તમારે કઈ રીતે પ્રિપેરેશન કરવાની. અને નીટ માટે તમારા મગજમાં જે છે દીપક એને બુજાવો નહીં. નીટ એક એવી વસ્તુ છે જે તમારું આખી જિંદગી બદલી શકે છે. જો તમે આમાં સારી એવી મહેનત કરી તો સમજી લો તમારા નામની આગળ ડૉક્ટર લાગીને જ રહેશે. નીટની એક્ઝામમાં મેઇન તો 550 અથવા 500ની વધારે માર્ક્સ જોઈએ જો તમારે સિલેક્શન મેળવવું હોય તો. એમાં પણ જો તમારે બાયોલોજી છે એ બાયોલોજીમાં 300+ માર્ક્સ તો જોઈશે જ, કારણ કે 50% માર્ક્સ તો ખાલી બાયોલોજીથી જ તમે મેળવી શકો છો. ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં તમારે 130 કરતાં પણ વધારે માર્ક્સ લાવવા પડશે. જો તમે 300 + 130 + 130 કરશો તો 560 થાય છે 720માંથી. એનો મતલબ જો તમારે સિલેક્શન મેળવવું હોય
હોય નીટની એક્ઝામમાં તો તમારે 560થી ઉપર માર્ક્સ તો જોઈશે જ. ગયા વર્ષે નીટનું જે કટ ઓફ હતું એ 610 માર્ક્સ હતું. હવે તમે વિચારી લો કે તમારે જો કદાચ ડ્રોપવાળા હોય તો તમારે ગઈ સાલ કેટલા માર્ક્સ આવ્યા હતા અને તમારે કેટલા માર્ક્સ ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. તો આજે જ તમે લાગી જાઓ તમારા નીટની તૈયારીમાં. કોઈ પણ બાના ના જોઈએ. જેટલા પણ બાના છે બધા બાના કાઢી નાખો. જો તમે બાના રાખશો તમારી અંદર તો તમે કશું જ નહીં કરી શકો. તમારા દિલથી વિચારો કે તમે કેટલી મહેનત કરી રહ્યા છો. ઓકે, આઈ હોપ તમને આ વસ્તુ ગમી હશે. તો અત્યારે જ ચાલુ કરી દો નીટની તૈયારી કરવાની. અસ્તુ.